રાધે રાધે. હંમેશા માણસ ક્યાંક ને ક્યાંક પિતા દ્વારા જે શીખે છે કોઈના દ્વારા શીખવાડવામાં આવતું નથી. કારણ કે પિતાનો સંબંધ એવો છે જ્યાં સ્વાર્થ નથી ક્યાંય. તમે માતાનો સંબંધ જો, ભાઈ બેન દીકરી ગમે તેનો સંબંધ જો, ક્યાંક ને ક્યાંક સ્વાર્થ હોય છે, ક્યાંક ને ક્યાંક અભિલાષા હોય છે, ક્યાંક ને ક્યાંક ઈચ્છા હોય છે. પણ એક પિતાનો સંબંધ એવો છે ક્યાંય સ્વાર્થ નથી હોતો. એનું પ્રમાણ છે કોઈ ચોકીદાર, તમે નીકળ્યા હોય રસ્તામાં, ચોકીદારને પૂછો કે તારા સંતાનને શું બનાવીશ, ત્યારે એ ચોકીદારને પૂછો એટલે એનો જવાબ એવો હોય છે કે હું મોટી ઓફિસનો સાહેબ બનાવીશ અથવા મોટો માણસ બનાવીશ, સારો નોકરિયાત, સારો ધંધાદારી માણસ બનાવીશ. ક્યારે કોઈ પિતા એના સંતાન માટે એમ નથી કહેતો કે હું મારા સંતાનને ચોકીદાર બનાવીશ કે મારા સંતાનને હું નાનો માણસ બનાવીશ. હંમેશા એક જ વસ્તુ કહે છે કે મોટો માણસ, સારી નોકરી અથવા સારો વ્યવસાય ક્ષેત્રમાં ઉન્નતિ કરે એવો ધંધાદારી વ્યક્તિ માણસ બનાવીશ. કારણ કે પિતાનું જે ઋણ છે એ કદાચ જીવનમાં હું તમે ક્યારે ચૂકવી શકવાના નથી. એક નાનું ગામ હતું. એ ગામની અંદર ખૂબ મોટો મહેલ જેવું એક મકાન હતું. એમાં બે ભાઈઓ રહેતા, સાથે પિતાજી રહેતા. જ્યારે પિતાજીની અવસ્થા આવી, વૃદ્ધાવસ્થા થવા લાગી, એટલે પિતાજી વિચાર કર્યો દીકરાઓને પોતાના ભાગ આપી દો. આવો વિચાર કરી પોતાના બંને દીકરાઓને બોલાવ્યા અને કીધું કે જેટલું જેટલું જમીન છે, જેટલી જેટલી જગ્યાઓ છે, જેટલું મકાન છે, એમાં તમે ભાગ પાડી લો, તમને જે જોઈએ તે. બધાએ ભાગ પાડી લીધા, બંને ભાઈઓએ એકબીજાને. મોટો ભાઈ હતો એનું નામ માધવ હતું, નાનો ભાઈ તો નામ કાનો હતો. એના ભાગમાં ઓછો હતો ને મોટા ભાઈમાં થોડું વધારે હતું. સ્વાભાવિક છે, મોટો ભાઈ એટલે થોડુંક વધારે મળે. પણ પિતા એક શરત મૂકી હતી કે હંમેશા તમે બંને જણા, જ્યારે મારી અવસ્થા થઈ છે ને હું જ્યારે મૃત્યુ પામું ત્યારબાદ બંને ભાઈઓ એકબીજા માટે ભોજન બનાવવાનું ને એકબીજાને ભોજન જમવા માટે ટિફિન આપવાનું. બંને ભાઈઓ રાજી થઈ ગયા. ચલો પિતાજી કહે છે વાંધો નહીં, આપી દેશું. જમવાનું બનાવી દેવામાં શું વાંધો છે. ધીમે ધીમે રોજ પ્રતિ દિવસ કાનો જે હતો એ બહુ સરળ અને સાદો માણસ હતો અને બહુ જ સ્વભાવનો સરળ હતો. પોતાના ભાઈ માટે સરસ મજાનું ભોજન બનાવે, રોજ ટિફિન પોતાના ભાઈને આપી દે. કારણ કે બંને મકાન જે મોટા હતા એની વચ્ચે ઓસડી હતી અને ઓસડીની પાસે દિવાલ હતી. બંને ભાઈઓ એકબીજાને ટિફિન આપે ને ટિફિન આવ્યા પછી એકબીજા વારાફરતી જમે. મોટા ભાઈને વધારે આવ્યું એટલે મોટા ભાઈને ક્યાંક ને ક્યાંક ઈર્ષા થઈ કે મારા ભાઈને વધારે શ્રેષ્ઠ અને વધારે સારું ખવડાવીને શું કામ છે. એટલે થોડા દિવસ પછી, થોડા સમય પછી પિતાજીનું અવસાન થયું અને બંને ભાઈઓ પોતપોતાની રીતે ભાઈ માટે ભોજન બનાવે. તો મોટા ભાઈ માધવને એમ થયું કે કાનો જે છે એ ભોજન બનાવે છે મારી માટે સરસ હોય છે, બહુ સુંદર હોય છે, તો મારા ભાઈ માટે બહુ શ્રેષ્ઠ બનાવવાની જરૂર નથી ને સાદું ભોજન લાવી અને બનાવીને આપી દેતો. પણ કાનો તો એ જ સ્વાદ જે પ્રતિ દિવસ જે બનાવતો, ભગવાનનું સ્મરણ કરી અને ભગવાનને યાદ કરી સુંદર મજાના ભજન ગાઈને એ જ પોતાના ભાઈને ભોજન આપતો. એટલે એક દિવસ માધવને થયું કે હું આટલું જરા પણ સ્વાદ વગરનું ભોજન બનાવું છું, બે સ્વાદ, અને મારા ભાઈ કાનાને હું આપું છું ને ખાઈ જાય છે, એક શબ્દ પણ બોલતો નથી, પણ એનું ભોજન જ્યારે મને મળે છે ને એ ભોજન હું કરું છું તો એની અંદર સ્વાદ કંઈક અલગ હોય છે. એનું કારણ શું છે? એવું શું એ નાખે છે એ રસોઈમાં, એ ભોજનમાં. એટલે રાત્રે એને ઊંઘ ના આવી, બહુ મોડી રાત થઈ એટલે પોતાના ભાઈનું જે ઘર હતું એને દિવાલની પાછળ સંતાઈ ગયું. સવારે મારો ભાઈ મારી માટે ભોજન બનાવે ને ત્યાંનું જોઈશ કે મારો ભાઈ મારા ભોજનમાં શું નાખે છે. બીજા દિવસે સવારે પડી પોતાના ભાઈ માટે રસોઈ બનાવવાની શરૂઆત કરી. રસોઈ બનાવતા બનાવતા ભગવાનના ભજન ગાય અને પોતાની હાથે શાક સમારી અને પછી લોટ બાંધતા ભગવાનને પ્રાર્થના કરે, ભાઈનું પેટ ભરજો, મારા ભાઈ પ્રત્યે દિવસ ઉન્નતિ કરતા રહે, મારા ભાઈને હંમેશા હૃષ્ટપુષ્ટ ભોજન મળે, મારા ભાઈને તમારા સ્વાદ દ્વારા મારા ભાઈના પેટનું ભરણપોષણ, તમામ વિટામિનોની પ્રાપ્તિ થાય. આવું કહી અને ભોજનને રસોઈ બનાવતા. આ દ્રશ્ય પોતાનો મોટો ભાઈ માધવ જોવે છે. હસતા હસતા પ્રેમથી, પ્રસન્નતાથી એ ભોજન બનાવતો. એ ભોજન બનાવ્યા પછી પોતાના ભાઈને તૈયાર કરી અને લોટ બાંધી રોટલી વણી, રસોઈમાં રોટલી શેકી અને તૈયાર કરી અને ટિફિન ભરતો. ત્યારે આ દ્રશ્ય માધવે જોયું એટલે એને થયું કે મારો ભાઈ કંઈ ઉમેરતો નથી પણ ખાસ વસ્તુ ઉમેરે છે ને એનો પ્રેમ. અત્યાર સુધી મને એવું હતું કે હું જે રસોઈ ઘણા બધા મસાલા નાખીને બનાવું છું એ જ સ્વાદ મારા ભાઈને પ્રસન્ન કરતો હશે અને મારા ભાઈને ભાવતું હશે.
પણ મારો ભાઈ જે રસોઈ બનાવે છે તો કંઈ મારા જેવા મસાલા નથી નાખતી, સાદું ભોજન બનાવે છે. તે છતાં પણ એના ભોજનમાં આટલો બધો શ્રેષ્ઠ સ્વાદ કેમ છે? તો હવે સમજાવ્યું મારો ભાઈ એની અંદર પ્રેમ અને લાગણી પધરાવે છે. જ્યાં જોઈ અને પછી ભાગવા જાય ત્યાં પથ્થરનો ટકરાવ થયો માધવને, અને આ અવાજ સાંભળીને કાનો પોતાના રસોઈના રૂમમાંથી બહાર નીકળે જો મારો ભાઈ છે. મસ્તક નીચું થઈ ગયું માધવનું અને ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે સવાર પડી અને માધવ આવ્યો કાના પાસે અને કહે છે કે કાના, આજ પછી ક્યારે હું તારા સ્વાદની અંદર ભેદભાવ નહીં કરું. અત્યાર સુધી કેટલું ખરાબ ગંદુ ભોજન આપતો તોય તો સ્વીકાર કરું, તોય તો ભોજન કર્યું, અને તું મારી માટે કેટલું શ્રેષ્ઠ મજેદાર સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન બનાવતો હતો. મેં તને કોઈ દિવસ સ્વાદવાળું, આટલો બધો ધન વ્યવસ્થા હોવા છતાં, આટલો બધો સુખ સાહેબી હોવા છતાં હું તને સારું ભોજન ના કરાવી શક્યો. મને ક્ષમા કરજે. અને ફરી પાછા બંને ભાઈઓ પોતાની હાથે પ્રેમથી રસોઈ બનાવી અને ભોજન કરાવવા લાગ્યા. આ માત્ર ને માત્ર એક પિતાએ આપેલું વચન કે જ્યારે હું છૂટી જાય મારો શ્વાસ, હું ના રહું આ પૃથ્વી ઉપર તમારા ઘરની અંદર, ત્યાર પછી નિયમ લેવાનો છો કે તમારે બંને એકબીજા ભાઈ માટે ભોજન બનાવવાનું છે. કહેવાનો અર્થ એક પિતા શીખવાડીને ગયો કે ભાઈએ એકબીજા સાથે કઈ રીતે રહેવું. જો આ જ વસ્તુ શીખવાડીને પિતા ના ગયો તો કાનો આટલું શ્રેષ્ઠ ભોજન બનાવી પોતાના ભાઈને ખવડાવતો ના હોત, અને સાથે સાથે પોતાના ભાઈનો આટલો પ્રેમ મળતો ના હોત. ને મળ્યા પછી પણ અત્યારે જે બંને ભાઈમાં જે માધવ જે છે એને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. શું કામ? તો કે એનું ભોજન કર્યું છે પ્રેમમાં, અને પ્રેમયુક્ત ભોજન કર્યું છે એટલે પોતાના જીવનની ભૂલ સુધારવા માટે પોતાના ભાઈને કહે છે કે હું હવે તારા માટે શ્રેષ્ઠ ભોજન બનાવીશ. એટલા માટે કહેવાય છે કે હંમેશા જે અન્ન બનાવો છો એ અન્ન હંમેશા પવિત્ર હોવું જોઈએ. એટલા માટે કહેવાય છે કે અન્ન ક્યારે કોઈના ત્યાંથી ખવાય નહીં. અન્ન જે પોતાના પેટમાં પડે છે, ઉદરમાં પડે છે, એ અન્ન દ્વારા મારું તમારું મન નક્કી કરે છે કયા રસ્તા ઉપર જવું. કહેવાનો અર્થ કે પિતા જે શીખવાડી શકે બીજું કોઈ શીખવાડી શકે નહીં. એક પિતા એવું તત્વ છે જે જીવનની અંદર હંમેશા પોતાના સંતાનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યવસાય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસ્કાર આપી શકે, બાકી કોઈ આપી શકતું નથી. એટલા માટે હંમેશા પિતાનો આદર કરવો જોઈએ. આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવો. રાધે કૃપા ગૌ સેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.